સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલીના ગુલશન એ મહેબૂબ ફાર્મમાં કામ કરતા ગરીબ મુસ્લિમ પરિવારના શબ્બીર અહેમદ ચૌહાણ 19 ડિસેમ્બર 2024ના સવારના અરસામાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। તો એમનું મુખ્ય કારણ આર્થિક સંક્રમણને કારણેસર આવું પગલું ભર્યું છે કે પછી અન્ય કોઈ કારણસર આ પગલું ભર્યું છે, જે તપાસનો વિષય છે। ગુલશન એ મહેબૂબ ફાર્મનો ઇતિહાસ એવો છે કે આ ફાર્મના જૂના માલિકનું નામ મહેમૂદ રાવત છે, જેની સાથે અમારી મીડિયા ટીમે રવિવારે 22 ડિસેમ્બર 2024ના રોજ ટેલિફોનિક વાતચીત કરતાં મહેમૂદભાઈ રાવતે જણાવ્યું હતું કે એમને આ ફાર્મ હાઉસ મહેશભાઈ સવાણી નામની વ્યક્તિને વહેંચી દીધું છે અને અમારી મીડિયા ટીમે 21 ડિસેમ્બર 2024ના આ ફાર્મ હાઉસની મુલાકાત લીધી હતી। ત્યારે શબ્બીરભાઈ ચૌહાણના પરિવાર સાથે વાતચીત કરતાં માલુમ પડ્યું હતું કે એમના પિતાને સુરતની કિરણ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। સામાન્ય મુસ્લિમ પરિવારને કિરણ હોસ્પિટલમાં સારવાર મળી રહી છે, તો એ સારી વાત છે। શબ્બીરભાઈ અહેમદભાઈ ચૌહાણ કિરણ હોસ્પિટલમાંથી સારી રીતે સારવાર લઈને બહાર આવે એ પછી જ જાણવા મળશે કે એમને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો કે પછી એમને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા। એ સત્ય ઘટના તો ત્યારે જ બહાર આવશે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી આરોગ્ય કેન્દ્રમાં છે, તો અહીંયા 19 તારીખે શબ્બીરભાઈ નામની વ્યક્તિને એડમિટ કર્યા હતા। તો શું થયું હતું એમને? તમારું નામ છે? હું ડૉક્ટર રાકેશ રાજપૂત, CHC માંગરોળ મેડિકલ ઓફિસર ક્લાસ 2। અહીંયા મારી ડ્યુટી હતી 19 તારીખે। ત્યારે પેશન્ટ નામ શબ્બીર અહેમદ આવેલા હતા 108માં। એને કંઈક ઝેરી પદાર્થ પી લીધું હતું, એમાં સાયક્લોફોસ્ફરસ હતું। એમના બધા વાઇટલ્સ ને બધા જોઈ લીધા હતા, એ નોર્મલ હતા, પણ એમની કમ્પ્લેન હતી કે આંખમાં ધૂંધળાટ આવે છે, આંખમાં ઝાંખું ઝાંખું દેખાય છે। તો મેં તરત એને રિફર કરી દીધું હતું, કેમ કે એમની કન્ડિશન આગળ વધારે ખરાબ થઈ શકતી હતી, એટલે મેં એને સુરત સિવિલ રિફર કરી દીધો હતો। તો આ ઘટના 19 ડિસેમ્બરે થઈ હતી? હા, બપોરે 12 વાગે? બપોરે 12 વાગે। પછી પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી કે પછી? અમારો એવો પ્રોટોકોલ હોય કે પહેલા જે દર્દી હોય એની સારવાર વધારે ઇમ્પોર્ટન્ટ આપવાની, કે અમે એમાં ટાઈમ વધારે ખોટું કર્યું જ નહીં, 5 જ મહિનાને રિફર કરી દીધું। એટલે એ પછી સુરત સિવિલથી પોલીસ જાણ કરી। અમારો પહેલો જે મોટિવ હોય કે પેશન્ટને રિફર કરવાનું, ફટાફટ એની જે કન્ડિશન સારી ખરાબ હોય એ પ્રમાણે આગળ ડિસિઝન લેવાનું, કે પહેલાં અમે રિફરનું વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું કે ત્યારથી રિફર થઈ ગયો હતો, પણ થોડુંક વધારે ટાઈમ હોત, અહીંયા અડધો કલાક હોત, તો પછી અમે પોલીસને ઇન્ફોર્મ કરતા એમ। ઓકે, થેન્ક યુ।